તો મિત્રો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જેમ કે મેડમ બોલ્યા હતા કે તમને મશરૂમની રેસીપી બતાવશું, તો જોઈ લો મેડમ આવી ગયા છે અને અહીંયા મશરૂમની રેસીપી મશરૂમ વોશ કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જોઈ લો આ મશરૂમ એકવાર ખોલીએ ને પછી બહુ જલ્દી બ્લેક થઈ જાય ને, કાળા થઈ જાય. તો ફટાફટ હાલો તમે કટિંગ કરી લો, ત્યાં સુધી હું કાંદા ટામેટા ને બધું ચોપિંગ કરી લઉં. તો ચાલો હું મશરૂમ કટ કરી લઉં છું. મેડમ કાંદા ટામેટા બધું ચોપ કરે અને બી પ્રિપેર કરી લઉં ફ્રેન્ડ્સ, પછી તમને બધું આગળની પ્રોસેસ આજે તમને મશરૂમની રેસીપી બતાવી દઈશું અમે. મિત્રો જોઈ લો અહીંયા કાંદા થઈ ગયા છે ફ્રાય, એકદમ જલજલા કાંદા થઈ ગયા છે. ગોલ્ડન બ્રાઉન કરવાના છે ઓનિયન ને કાંદાને. એક ડીશમાં કાઢી લઈશું. બહુ સરસ સુગંધ આવે છે. અહીંયા જો મશરૂમ બી ચોપ થઈ ગયા છે, સાથે કાંદા આ રહ્યા મશરૂમ ચોપ કરેલા એ મેં કર્યા છે. કાંદા ટામેટા બધું ચોપિંગ થઈ ગઈ છે. તો હવે શું કરવાનું છે મેડમ? હા, ધીરે ધીરે એક એક પ્રોસેસ દેખાડું. આને ઠંડા કરવા દેવાની. બરાબર. આ સ્મેશર શું કહેવાય, ક્રશરની અંદર જોઈ લો દહીં નાખી દીધું છે અને ફ્રાય કાંદા ઠંડા થઈ ગયા તો એની અંદર નાખી લે. ફ્રાય કાંદા બી નાખી દીધા અને આને એકદમ ક્રશ કરી લેશે. ઓકે. મિક્સરમાં કરવાનું હોય પણ આ મિક્સરની અંદર એકદમ બારીક થઈ જાય, એના કરતાં આની અંદર કરીએ ને તો કાંદાનો પણ ટેસ્ટ આવે. હા, સરસ. તો જોઈ લો ફ્રેન્ડ્સ, મસ્ત એકદમ ક્રશ થઈ ગયો પણ. હા, એકદમ ક્રશ. તો સારી રીતના ક્રશ થઈ ગયું છે આપણું બધું જે દહીં અને ફ્રાય કરેલા કાંદા. ફ્રાય કરેલા કાંદાને કંઈક સારું જ નામ બોલે છે ને અલગ. તો હવે આ મશરૂમ ને આપણે કટિંગ થઈ ગયા છે, એમાં બધા તો આ નાખી લઈશું. દહીં, કાંદા પેસ્ટ આપણે નાખી લઈએ. તો ચલો એ મેરિનેટ કરીએ. જો હા હા, ક્રીમી લાગે છે, એકદમ ક્રીમી લાગે એટલા માટે ફ્રેન્ડ. હા હા, કરો. ક્રીમી બનાવો ને ક્રીમી ખવડાવો. આપણે તો ખાવાથી મતલબ છે ભાઈ. એમ બી ટેસ્ટી, એમ દેખાવથી ટેસ્ટ છે તો ખાવામાં તો ઘણો ટેસ્ટ હશે મારા ભાઈ. સાથે એની અંદર નાખી લઈશું આ લસણ, કચરેલી લસણ, કૂટેલી કચરેલી લસણ ખાંડડીમાં. સાથે આદુ મરચાની પેસ્ટ ખાસ માટે. બરાબર. સાથે નાખી લઈશું થોડું કિચન કિંગ મસાલા અને થોડું ગરમ મસાલો. અને એકદમ ગરમ મસાલો, બહુ જ ગરમ મસાલો. શું નાખ્યું તમે? સ્વાદ પ્રમાણે. તો જરાક જોરથી બોલો મેડમ, આમ સંભળાતું નથી. તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને હવે બધું હાથેથી મિક્સ કરવાનું. ચમચી. હા, સાથી હાથ બડાના, એક મશરૂમ થક જાએગા સબ મશરૂમ કો મિલાના, સાથી હાથ બડાના. તો ચલો મિક્સ થઈ ગયું. મારા ગાયન સમાપ્ત થવામાં જ મિક્સ થઈ ગયું. જોઈ લો ફર્સ્ટ ક્લાસ મેરિનેટ થઈ ગયું. જરા 1 મિનિટ હાથ કાઢશો. ફર્સ્ટ ક્લાસ મેરિનેટ થઈ ગયું છે એકદમ ઠકાઠક. આની અંદર પછી પાણી મિક્સ કરી લેવાનું અને ફેંકવાનું નહીં. હા, નહીં ફેંકવાનું. એને થોડી કઈ ફેંકવાનું, એ તો ક્રશર છે. તો ચાલો કાંદા કાપવાનું મશીન છે. સાઈડમાં થોડીવાર. હા, મૂકી દો. આ જ તેલમાં આપણે જે કાંદા ફ્રાય કર્યા હતા, હા, તેલમાં આ બધું. તો એમાંય પાછા ફરીથી કાંદા જ ફ્રાય કરવાના છે આપણે. દેખાડો કંઈક નવો બ્રાન્ડ લક્ષ્મી હિંગ આવી ગઈ ભાઈ. એટલે હિંગ તો આપણે 1 કિલો વર્ષની વપરાતી હશે કેમ મેડમ? ગરમ મસાલો નાખવો હોય તો નાખવાનું, પણ આપણે ડાયરેક્ટ જ બનાવશું. આખો ગરમ મસાલો નાખવો હોય તો નાખવાનું, પણ મને બરાબર નથી નાખવો. એટલા માટે હવે કાંદા નાખી દે આની અંદર. કાંદા ટામેટા તો ચાલો કાંદા ટામેટા બેઉ સાથે નંખાઈ ગયા અંદર.
અને આ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી આપણે વેટ કરવાની, કેમ? જરાક એક ઝલક દેખાડી દો તો જોઈ લો, આમાં કાંદા ટમેટા નખાઈ ગયા છે. મીઠું સ્વાદ અનુસાર ટાટાનું નમક, સ્વાદ અનુસાર નહીં, કાંદા પૂરતું, કાંદા જલ્દી જલ્દી એટલે પકાઈ કાંદા જાય છે. પકાય એ પૂરતું ટાટાનું નમક. તો હવે આને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. અહીંયા આપણા કાંદા ટામેટા મસ્ત જો થઈ ગયા છે. તો હવે આની અંદર નાખી લે મરચાંની ભૂકી, લાલ મરચું કાશ્મીરી 2 ચમચી, સાથે ધાણા પાવડર, હવે એમાં જશે થોડી હળદર. તો બધા મસાલા નંખાઈ ગયા. હવે વારી આવી કસૂરી મેથી, કસ્તુરબેન મેથીવાલા. તો જોઈ લો, હાથેથી એકદમ મરોડી મસળીને કસ્તુરીબેન મેથીવાલા. તો આની અંદર હવે આપણે આ જે કાંદા ને બધું ગ્રેવી ઓલું મેરિનેટ વાળું પાણી, ને હવે આ મેરિનેટ બી નાખી દીધું છે અંદર. ફર્સ્ટ ક્લાસ મેરિનેશન, લગભગ અડધો કલાક થઈ ગયો ને મેડમ મેરિનેશન કરીને રાખીને? અડધો કલાક થઈ ગયો. હવે આને એકદમ સારી રીતના મિક્સ કરી બધો મસાલો લઈ લેવાનો, બાકી નહીં રાખવાનો. બાકી કાંઈ નહીં રાખવાનું, ઘસી નાખવાનું બધું એકદમ. એમાં જ સ્વાદ ને કસ છે, કેમ મેડમ? ક્રીમ છે ને એકદમ, જો ક્રીમી છે. કેટલું ક્રીમી. ક્રીમી છે. તો દહીં જ એવું હતું તો એકદમ ક્રીમી માખણ વાળું. તો હવે આમાં પણ આપણે બધું મસાલો નાખી દીધો છે, એટલે મીઠું બીઠું કાંઈ નાખવાની જરૂરત નથી. બરાબર. હવે આને ઢાંકીને થોડી વાર પકાવવા દઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે મશરૂમનું ક્યાં સુધી આગળ પહોંચ્યું એ જોઈ લઈએ. તો જો ઓલમોસ્ટ થઈ ગયું છે, ખાવા જ આવ્યું અને તેલ પણ સારી રીતના નીકળી ગયું છે. તો હવે આની અંદર આપણે નાખશું અમૂલ ફ્રેશ ક્રીમ. તો અમૂલની ફ્રેશ ક્રીમ એની અંદર જશે. જોઈ લો, અમૂલની ફ્રેશ ક્રીમ ટકાટક. એટલે આજે એકદમ ક્રીમી મશરૂમ ખાવાનું છે આપણે. ઓકે, રેસ્ટોરન્ટ જેવું ક્રીમી મશરૂમનું શાક. હવે આપણે નાખી લઈશું કોથમીરી. હવે બધું સારી રીતના મિક્સ કરી લઈએ. અને ગ્રેવી તો આપણે એટલી જોશે એટલા માટે એટલું બધું, કેમ કે રોટલી સાથે ખાવાનું છે એટલા માટે. એટલે ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. ગેસ કરી લઈએ બંધ અને પાછું ઉપરથી ભભરાવી દઈએ અને થોડું પાછું ક્રીમ નાખી ને મૂકી દઈશું ઢાંકીને. તો હવે આને ઢાંકણું બંધ કરી ને એને રેવા દઈએ. હવે દિવ્યા જ્યારે ક્લાસીસમાંથી આવે ત્યારે આપણે મસ્ત મશરૂમ મસાલા એન્જોય કરીએ. ને અહીંયા મેં સલાડ બી કરીને રેડી નાખી. તો મિત્રો, આજનો વ્લોગ અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ.